નમસ્કાર મિત્રો, આજે આપણે પહોંચ્યા છીએ આપણે અને આપણા બનાસ સાથે સિટી લાઇટની સામે રાઠોડ ટેલરની અંદર આપણે મળીશું આજે રાઠોડ ટેલરના ઓનર એવા ઓમભાઈને. કેમ છો ઓમભાઈ? બસ નમસ્કાર મિત્રો, આજે આપણે સિટી લાઇટ રોડ ઉપર એવા રૂડું મજાનું અને સરસ એવું રાઠોડ ટેલરમાં પહોંચ્યો છું અત્યારે, અને ત્યાં વાત કરીશું ભાઈ જોડે પહેલા તો કે રાઠોડ ટેલર વિશે અને કેટલા વર્ષથી અહીંયા ચલાવે છે. આપણે ચલો વાત કરીએ એમની જોડે. ભાઈ, કેટલા વર્ષથી અહીંયા તમે રાઠોડ ટેલર ચલાવો છો? મને અહીંયા 14 મહિના થયા છે. સેટેલાઇટના સામે છે રાઠોડ, ઓમ રાઠોડ ટેલર્સ. બીજું આપની શું શું ખાસિયત છે અહીંયા કે કેટલા લોકો દૂર દૂરથી પણ તમારી જોડે અહીંયા આવે છે રાઠોડ ટેલર્સની અંદર? તો શું ખાસિયત છે તમારી? તમે જબરદસ્ત કામ પણ કરી રહ્યા છો, તો એના વિશે થોડુંક જણાવશો આપ? પહેલું તો હું આજે ટેલરિંગ કામ કરું છું એ વિશે તમને જણાવી દઉં કે મારા શૂટનું કામ મોટા પાયે છે અને જાતે બનાવીને બતાવે છે, લાઈવ બતાવી છે એમને કે અમે આવું કામ કરીએ છીએ. એથી ગ્રાહકો ખેંચાઈને આવે છે, દૂર દૂરથી આવે છે. એવું પણ જાણવા મળ્યું છે કે તમે છે કે રાજસ્થાનથી એટલે કે બાડમેર જિલ્લાથી તમે અહીંયા સુધી પહોંચ્યા છો. અને બીજી વસ્તુ કે સરસ મજાની એવી વાત છે કે અમે અહીંયાથી ઘણી વખત નીકળતા હોઈએ છીએ, એટલે આજે અમને એવી ઈચ્છા થઈ કે આપનું એક ઇન્ટરવ્યુ લઈએ કે આપ સાંજના સમયે અને સવારના સમયે એક દાદાનો પાઠ પણ કરો છો. સાચી વાત છે? હા, 100% સાચી વાત છે. મેં રામનવમીથી શરૂ કર્યું હતું હનુમાન ચાલીસા કરવાનું. એનાથી સવારે 9:15 અને સાંજે 7:15 રેગ્યુલર કામ પાઠ કરીએ છીએ, અને જેથી એક હિન્દુત્વ જેવું જળવાય કે ના કંઈક છે અહીંયા ગાડી. સરસ મજાની વાત છે કે તમે અહીંયા રાઠોડ ટેલર્સ એક તો દુકાન ચલાવો છો અને પાછું એમાં પણ દાદાનો પાઠ કરો છો, તો બહુ મજાની વાત છે. અને લોકોની અંદર પ્રેરણા થાય કે તમે જે વગાડો છો એ બધા આવું કરે તો સારું રહેશે. તમારું કેવું શું થાય છે એમાં? હું તો એમ કહું દરેક ગલી ગલીએ હનુમાન ચાલીસાનું પાઠ થતું હોય તો ઘણું સારું. હવે લોકોને જાગૃત કરવા માટે નાની પહેલ કરી છે, આગળ જોઈએ ક્યાં સુધી. મજાનું કામ પણ છે અને મજાનું નામ છે ઓમ, એટલે હિન્દુત્વ નામ પરથી તમારું નામ છે. એવું પણ જાણવાનું મળ્યું છે કે તમે ટેલરના કામ સિવાય બીજા પણ અન્ય કાર્યો કરો છો, એના વિશે થોડુંક જણાવશો? હા, એમાં એવું છે કે હું રાજસ્થાનથી આવું છું, અને રાજસ્થાનના જે આપણા દર્દીઓ અહીંયા આવે છે એમને બહુ તકલીફ પડે છે. કયા હિન્દી ભાષા હોય છે, અહીંયા આગળ ગુજરાતી ભાષા ચાલે છે અને એમને ખબર ના પડે. એના માટે હું ડૉક્ટર સાથે વિઝિટ પણ કરું છું, એમને બધું સમજાવીએ છીએ. અને છેલ્લા જે દવા રૂપી કામ તો અમે 9 વર્ષથી કરીએ છીએ. અને હમણાં એવું જ વિચાર્યું કે હવે બ્લડ ઓછું પડે છે, એના માટે મેં બ્લડ કેમ્પ પણ કર્યો હતો. અને હવે આ જે હનુમાન ચાલીસાનું અમારે 6 તારીખે 12 મહિના પૂરા થાય છે, એટલે અમે વિચાર્યું કે રામનવમીના દિવસે અહીંયા આગળ પાણીની પરબો કરીએ. ધારો કે એક આપણે સેટેલાઇટના સામે કરીશું અને બીજું દિલ્હી ગેટ, જે મુખ્ય મથક છે દિલ્હી ગેટ, એના માટે એક ત્યાં વિચાર્યું છે. એટલે 2 જગ્યા અમે કરવાના છીએ.